હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બહાર મળે તેવી ચીઝ પનીર ગોટાળો બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં ગરમ પાણીમાં કાજુ મગજતરીના બીને પલાળી લીધેલા છે। શિમલા મિર્ચ, કાંદા, ટામેટાને આ રીતે કટ કરી લેવા અને ચોપરની મદદથી ક્રશ કરી લેવા। શિમલા મિર્ચ, કાંદા, ટામેટા ત્રણેય મિક્સ ક્રશ કરી લીધા છે અને પછી આપણે પલાળેલા કાજુ અને મગજતરીના બીને એક મિક્સર જારની મદદથી પીસી લેવું। થિકનેસ આ પ્રમાણે રાખવી। ત્યાર પછી પનીરના ટુકડા કરી લેવા અને ચીઝને આ રીતે છીણી લેવું। ત્યાર પછી કઢાઈને ગેસ પર મૂકી તેમાં 2 પરી તેલ અને 1 ચમચી બટર નાખવું। ગરમ થાય પછી તેમાં હિંગ, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાખવા। પછી તેને થોડીવાર થવા દેવું। પછી તેમાં શિમલા મિર્ચ, કાંદા, ટામેટાં નાખી લેવા। તેમાં થોડું મીઠું ઉમેરવું જેથી જલ્દી ચડી જશે। પછી ચડી જાય પછી તેમાં છીણેલું ચીઝ નાખી લેવું અને ચાટ મસાલો નાખી લેવો। બધું મિક્સ કરી લેવું। તેની ઉપર કાજુ મગજતરીની ગ્રેવી નાખી લેવી। પછી થોડું પાણી ઉમેરી લેવું। થોડીવાર થવા દેવું। પછી તેમાં પનીરના ટુકડા એડ કરી લેવા। તેને પણ થોડીવાર થવા દેવું। પછી તેમાં ધાણા એડ કરવા। તમારું ગરમા ગરમ ચીઝ પનીર ગોટાળો તૈયાર છે। પછી તેને એક ડીશમાં કાઢી તેની ઉપર ધાણા અને ચીઝથી ગાર્નિશ કરી લેવું। અહીંયા આપણે કાંદા, ટામેટાનું સલાડ અને પાપડ રોટલી સાથે ખાઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।